રાજકોટ મહાનગરપાલિકાને દિવાળી ફળી છે। રાજકોટ મનપા સંચાલિત ઝૂમાં લોકોની ભીડ જોવા મળી। રાજકોટ ઝૂમાં છેલ્લા 4 દિવસમાં 53,000 લોકોએ મુલાકાત લીધી। 2 દિવસમાં 12 થી 15,000 લોકો મુલાકાત લે તેવી પણ સંભાવના છે। ઝૂમાં અત્યાર સુધીમાં 11 લાખથી વધુ રકમની આવક નોંધાઈ છે। ઝૂમાં અલગ અલગ 514થી વધુ પ્રાણીઓ રાખવામાં આવ્યા છે। સફેદ વાઘ અને સિંહ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। દિવાળીનો તહેવાર છે એટલે છેલ્લા 4 દિવસની અંદર જ 53,000થી પણ વધારે મુલાકાતીઓ જૂની મુલાકાત લઈ ચૂક્યા છે અને આ દિવાળીનો તહેવાર પૂર્ણ થતાં 60,000થી પણ વધારે મુલાકાતીઓ ઝૂ ખાતે પધારશે અને રાજકોટ મહાનગરપાલિકાને છેલ્લા 4 દિવસની અંદર જ 11.5 લાખની આવક થઈ ચૂકી છે। મુલાકાતી સુવિધાની વાત કરું તો આવા જન્માષ્ટમીનો તહેવાર હોય કે દિવાળીનો તહેવાર હોય, મુલાકાતીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે અને લાંબી કતારોમાં ઊભું ન રહેવું પડે અને ટિકિટ આરામથી મળી શકે તે માટે અમે વધારાના ટિકિટ કાઉન્ટર પણ ખોલી નાખવામાં આવેલા છે। અત્યારે આપ જોશો તો સતત 4થી પણ વધારે ટિકિટ બારી ખોલવામાં આવતી હોય છે। વધારે ભીડ થાય તો 4ની જગ્યાએ 5, 6, 7 સુધી અમે ટિકિટ બારી ખોલતા હોય છે। એટલે ટિકિટ બારી ખાતે મુલાકાતીઓ લાઇનમાં ન ઊભું રહેવું પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલા છે। મુલાકાતીઓની સુરક્ષા માટે કોઈપણ જાતનું સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી જળવાઈ રહે તે માટે વધારાના એક્સમેન અને સુરક્ષા ગાર્ડને પણ આ તહેવારો દરમિયાન વધારે પોઈન્ટ ઊભા કરી દેવામાં આવતા હોય છે। દિવાળીની રજા છે ને ખાસ બાળકોને વેકેશન પણ છે। સાસણ ગીરમાં પણ એટલો જ ટ્રાફિક છે કે ગીરના જંગલોમાં નથી જઈ શકતા, છતાં પણ અનેક લોકો છે તે રાજકોટના પ્રવાસે આવતા હોય છે ને સાથે રાજકોટ વાસીઓ છે તે પણ પ્રદ્યુમન પાર્ક ઝૂની અંદર મુલાકાત લેતા હોય છે। એક પરિવાર છે, આ દ્રશ્યો જોઈ રહ્યા છો પ્રદ્યુમન પાર્ક ઝૂની અંદરના છે। બેન, આપ રાજકોટથી છો, ક્યાંથી આવો છો? રાજકોટ। શું કહેશો, ઝૂમાં અત્યાર સુધી ફર્યા, કેવો માહોલ જોવા મળ્યા, જાનવર પણ જોયા છે, શું કહો છો? સરસ છે બધાય અને માહોલ સરસ છે। શું કયા કયા પ્રાણીઓ જોયા અત્યાર સુધી? સિંહ, ચિત્તા, મગર, જીરાફ બધું। બેના કેવું લાગ્યું? બહુ મજા આવી। શું કહો છો, અત્યાર સુધી આમ લેસન કરતા હશો ને આજે કંઈક મજા વેકેશન? આજે આમ વેકેશન જેવું લાગે છે, કાંઈક અહીંયા ફરવા આવ્યા છીએ ને તો અને મજા આવી અત્યારે લગી તો જેટલું જોયું એટલું। ગીર જેવી મજા આવી કે કંઈક અલગ? આમ તમે ઝૂની અંદર આવો હા, એનાથી નહીં સરસ। શું કહેશો બેના, કેવું મજા આવી, અહીંયા વાતાવરણ ને બધું સારું છે। વાતાવરણ કેવું લાગે? આમ લાગે આમ જંગલમાં છો? હા, જંગલ જેવું જ લાગે, ઠંડક વાળું જંગલ જ લાગે છે એમ। એટલે આપણે એમ કે ત્યાં દૂર જવું એના કરતાં રાજકોટમાં બધા આપણને જોવા મળી જાય પ્રાણી। બેને બીજી તમને ખબર છે કે હવે જેમ સાસણમાં ફરતા જ ને એવો જ માહોલ હવે રાજકોટમાં બાજુમાં જ તૈયાર થઈ રહ્યો છે। ખુલ્લા જીપમાં બેસીને સિંહ જેમ સાસણમાં કેવું લાગશે ત્યારે આવતા વર્ષે એવો માહોલ જોવા મળશે કે આમ સિંહની બાજુમાંથી નીકળશો, મજા આવશે મજા આવશે, જોવા મળશે। અત્યારે કયા કયા પ્રાણીઓ જોયા? હજી તો આવ્યા છે ને સિંહ, વાઘ, મગર ને એવું બધું જોયું એમ। શું કહેશો, ખાસ વેકેશનની રજા આમ પરિવારને સાસણનો તો વિચાર આવતો હશે, કારણ કે દીકરી 11મું પણ ભણે છે, બે આયોજન કરવું, શું કહો છો? ના ના, સારું છે, મજા આવે છે અહીંયા। તો એ રીતના કહી શકાય કે રાજકોટની ઝૂની અંદર ખાસ જે લોકો ફરવા આવ્યા છે, અલગ અલગ પ્રાણીઓ છે તે જોઈ રહ્યા છે, આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો ક્યાંથી આવો છો? રાજકોટના જ છીએ અમે ગાંધીનગરથી આવ્યા। ગાંધીનગરથી આવો? અમે ભાવનગરથી જેકથી। અલગ અલગ વિસ્તારમાં કેવું લાગ્યું અહીંયા? બહુ સરસ લાગ્યું છે, બહુ સરસ છે, વાતાવરણ બધું સરસ છે। ક્યાં ક્યાં પ્રાણીઓ જોયા બેન? સિંહ, વાઘ, સફેદ વાઘ સફેદ વાઘના બચ્ચા તો મસ્ત મજા કરતા હતા અને એને જોવાની એક આમ આહલાદક લાવો મળ્યો અમને। થેન્ક યુ પ્રદ્યુમન પાર્ક। બસ અમારા ઇન્દ્રોડા પાર્ક જેવું જ છે, એના કરતાં થોડું મોટું છે, મજા આવે એવું છે। હવે તો ખુલ્લામાં સિંહ અહીંયા સાસણ ગીર જેવો માહોલ થવાનો છે બાજુ। અચ્છા, બહુ સરસ, ફરી વિઝિટ કરશું અમે અને 10 જણાને કહેશું કે આવો રાજકોટમાં જોવા જેવું છે। રંગીલું રંગીલું રાજકોટ એનો ભાગ છે। થેન્ક યુ। તો જે રીતના વાત કરીએ, લોકો છે અલગ અલગ જિલ્લામાંથી આવ્યા, આનંદ માણી રહ્યા છે, એટલે કહી શકાય પ્રદ્યુમન પાર્ક ઝૂની અંદર સૌ ફેમિલી સાથે નાના બચ્ચાઓ છે। બેન, કેવું લાગ્યું ઢીંગલીબેન? બહુ મસ્ત છે, ગમ્યું। શું કહો છો બેન, કેવું લાગ્યું? બહુ મસ્ત છે। શું શું જોયું પ્રાણીમાં? ઘડિયાળ, પછી લાયન,
પછી આ મછલી ઘર ને એ બધું. હા. તો જે રીતના વાત કરીએ, અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છે, ખાસ રાજકોટના ફરવા આવ્યા હતા અને રંગીલા રાજકોટની મુલાકાત લીધી સાથે પ્રદ્યુમન પાર્ક ઝૂની અંદર પણ અલગ અલગ પ્રાણીઓને નિહાળી ને આનંદ છે તે માણવામાં આવ્યો હતો. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.